સમગ્ર વિશ્વમાં હાલ નવા વર્ષના આગમનને લઈને ખુશીનો માહોલ છવાયેલો છે, ત્યારે કચ્છમાં વર્ષના પ્રારંભ સાથે જ સવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે। 2 દિવસના અંતરાલ બાદ આજે સવારે 10:24 તાલુકા મથક ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વી દિશાએ એકલમંદિરથી ભરૂડિયા ગામ વચ્ચેના નિર્જન સ્થળે કેન્દ્ર બિંદુ ધરાવતા આંચકાથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। 4 દિવસમાં વાગડ ફોલ્ટ લાઇન ઉપર 3.2ની તીવ્રતાનો આ બીજો આંચકો નોંધાયો છે, જે વાગડમાં ભૂગર્ભીય સળવળાટ યથાવત રહી હોવાનું દર્શાવે છે। તો ભૂકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં સદીઓથી ધરતીકંપના નાના મોટા આંચકા ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરબદલ લાવતા રહે છે। તો ખાસ કરીને વર્ષ 2001ના સદીના મહાભૂકંપ બાદ પેટાળમાં પણ ફેરફાર નોંધાયો હતો અને જળાશયોમાં પાણીની માત્રામાં ભારે ચઢાવ ઉતાર આવ્યો હતો। અલબત્ત આ માટે આ ભૂકંપના સવા 2 દાયકા બાદ પણ જિલ્લામાં ધરતીકંપના નાના મોટા અસંખ્ય આફ્ટરશોક આવતા રહે છે। જોકે ભૂસ્તર શાસ્ત્રીઓના મતે લઘુ અને મધ્યમ કક્ષાના આફ્ટરશોકથી પેટાળની ઉર્જા ઉપરજીત થઈ જતી હોવાથી મોટા ભૂકંપની શક્યતા રહેતી ન હોવાનું જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।